જંબુસર તાલુકાના નોબાર ગામની પ્રાથમિક મિશ્ર શાળાના આચાર્ય નટવરભાઈ વાળંદનો વય નિવૃત્તિ વિદાય સમારંભ શાળા પટાંગણમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, એપીએમસી ચેરમેન કિરણભાઈ પટેલ, જંબુસર તાલુકાની વિવિધ શાળાના આચાર્ય, મહામંત્રી શંકરભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતો તથા શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ શાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે આચાર્ય નટવરભાઈ રૂખડભાઈ વાળંદ, જેઓ પ્રથમ કાવલી ગામે શિક્ષક તરીકે નિમણૂક પામ્યા, 20 વર્ષ બાદ 2014માં નોબાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે તથા 1 વર્ષ આસિસ્ટન્ટ શિક્ષક તરીકે સેવા આપી, ત્યારબાદ 9 વર્ષ શાળા આચાર્ય તરીકે સેવાઓ આપી, તેમની 39 વર્ષમાં શિક્ષક અને આચાર્ય તરીકે સુંદર સેવા આપી અને હાલ તેમની વય નિવૃત્તિ થતી હોય વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ઉપસ્થિતોએ તેમની નિષ્ઠા, સહનશીલતા, સરળતા અને પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા। તેઓમાં પરોપકારની ભાવનાનો ઉત્તમ ગુણ છે, બાળકો સાથે મળતાવડો સ્વભાવ, પરિવારના સદસ્ય જેવી લાગણી ધરાવતા અને શાળાના બાળકોનું હિત ઈચ્છતા આ સહિતના ગુણો સાથે ઉપસ્થિતોએ તેમનું નિવૃત્તિમય જીવન સુખમય, ધાર્મિકતાવાળું અને નિરોગી રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે આચાર્ય નટવરભાઈ વાળંદે જણાવ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકની નિમણૂક નહીં થાય ત્યાં સુધી બાળકોના ભવિષ્યનો વિચાર કરી તેઓ શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવશે તેવી ખાતરી આપતા ઉપસ્થિતો સહિત વાલી મિત્રો, બાળકોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો।